નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, જીપીએસસીની પરીક્ષા અથવા તો વર્ગ 3ની સુપર ક્લાસ 3 લેવલની પરીક્ષાઓમાં અત્યારે કરંટના દ્રષ્ટિકોણથી સૌથી અગત્યનો મુદ્દો હોય તો હાલમાં જ દોસ્તો જે છે એ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના જે છે એ સાંસદ રાઘવ ચડ્ડા દ્વારા એક પ્રકારની ટ્વીટ કરવામાં આવેલી હતી અને એ ટ્વીટના અનુસંધાને છે દેશના શ્રમ રોજગાર મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયા દ્વારા જે છે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ પણ પ્રકારના બ્લિંકિટના જે છે એ વ્યક્તિઓ છે એ લોકો તમારા ઘરે કોઈ પણ પ્રકારની વસ્તુ આપવા માટે આવતા અને 10 મિનિટનો જે કોન્સેપ્ટ હતો આ કોન્સેપ્ટને આપણે ત્યાં રદ કરવામાં આવ્યો, આ પોલિસીને હટાવવામાં આવી છે। એટલે ચર્ચામાં આવ્યો છે કે ભાઈ ગીગ ઇકોનોમિક્સ શું છે। તો એક્ઝામના દ્રષ્ટિકોણથી દોસ્તો જે છે આજે હું અને તમે મળ્યા છે કણેત ગાઈડન્સ પર। આપનું સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપને યોગ્ય જણાય તો લાઇક શેર સબસ્ક્રાઇબ યુટ્યુબ ચેનલને આપ કરી શકો છો। આપને યોગ્ય પરીક્ષાલક્ષી કન્ટેન્ટ મળશે તો પ્રશ્ન એ છે કે ભાઈ ગીગ ઇકોનોમિક જે છે આજના લેક્ચરમાં જોશો કે શું છે, ગીગ ઇકોનોમિક્સ માટે જે છે એ કેવા પ્રકારના મુદ્દાઓ હોય છે। બીજું, જીપીએસસી અને વર્ગ 3 પીએસઆઈ જેવી પરીક્ષાઓ માટે એ જોશો કે એની અસર શું થશે, ઇકોનોમિક્સ હોય તો એની અસર શું થશે, સાથે એની નીતિઓ કઈ અત્યારે અસ્તિત્વમાં છે કે નથી, અને એની સાથે સાથે જે છે એ કોઈ પણ એમ્પ્લોયમેન્ટ છે એ વર્કર્સ છે, એ વર્કર્સ યાની કે કામદાર છે, એ કામદારનું કલ્યાણ શું છે। જ્યારે આ લેક્ચર હું દોસ્તો તમને યુટ્યુબમાં આપું છું, લેક્ચર્સની સાથે હું તમને આની પીડીએફ પણ જે છે આપણા ટેલિગ્રામમાં અને આપણા વોટ્સઅપના જે છે એ હેલ્પ ડેસ્ક જે છે એ નંબર પર મોકલી આપીશ, જેથી કરીને તમારે આ મુદ્દો પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ બંનેમાં જે છે એ કામ આવે। આજના લેક્ચરમાં દોસ્તો હું તમને એક તો કન્ટેન્ટ આપી દઈશ, બીજું આમાંથી કેવા જે છે એ પૂર્વ પૂછાયેલા પ્રશ્ન છે અથવા તો પૂછી શકાય એ આપી દઉં છું, અને ત્રીજું આના માટે મેન્સમાં કયો ક્વેશ્ચન પૂછાય એ પણ આપી દઈશ। હવેથી શક્ય હશે તો કણેત ગાઈડન્સમાં દોસ્તો આપ સર્વેની ઘણી બધી ડિમાન્ડ હતી કે સર કરંટ અફેર્સમાં એવા કોઈ મુદ્દાઓ કે જે પરીક્ષા લક્ષી હોય, હું રોજ કરંટ અફેર્સ તો નહીં આપી શકું, પરંતુ તમને દોસ્તો દર અઠવાડિયે 2-3 વખત આવા જે હોટ ટોપિક હશે કે જે પરીક્ષા લક્ષી ખૂબ અગત્યના છે એ મુદ્દાઓ હું આપને સમજાવીશ। ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ। પહેલી બાબત, જીપીએસસી માટે આ વિષય અને આ ટોપિક શું કામ મહત્વપૂર્ણ છે, હે ને? તો પેલા એ વસ્તુ જોશું, જીપીએસસીમાં દોસ્તો જનરલ સ્ટડીઝ અને એમાં જે છે જનરલ સ્ટડીઝનો ત્રીજો જે પેપર અર્થતંત્ર અને મજૂર સુધારાઓનો અભિન્ન ભાગ, અને ઇન્ટરનલ પાર્ટ ઓફ ઇકોનોમિક્સ જે છે એ રિફોર્મ થાય છે, એ લેબર રિફોર્મની વાત કરીએ છીએ, એમાં તમને જે છે આ મહત્વનો થશે। હું તમને એ પણ મુદ્દો કહી દઈશ જેથી કરીને તમે ખુદ જાણી શકો કે કેવા મુદ્દાઓ જે છે પરીક્ષાઓમાં પૂછાતા હોય। પ્લસ આપણે ત્યાં દોસ્તો હવે જીપીએસસીની કોઈ પણ પરીક્ષાની તૈયારી જે છે એ યુપીએસસી લેવલે હું તમને માઇન્ડ મેપની રીતે જ કરાવીશ, જેથી કરીને શું થશે દોસ્તો કે તમારા મગજમાં પરીક્ષા પાસ કરવા માટેનું સાચા અર્થનું કન્ટેન્ટ આવે, માત્ર ફોર્મ ભરવાથી જે છે કોઈ વ્યક્તિ પરીક્ષા પાસ નહીં થઈ શકે। બીજી બાબત, પરીક્ષાના તબક્કાઓમાં પ્રિલિમ્સમાં દોસ્તો કરંટ અફેર્સના સંદર્ભમાં જે છે આ મુદ્દો પૂછી શકાય છે। બીજું, અને મેન્સના સંબંધમાં દોસ્તો નિબંધ અથવા તો જવાબ લેખન માટે જે છે પ્રશ્ન પૂછી શકાય। ગીગ વર્કર્સ માટે જે છે એ શાયદ તમને કોઈ એક શોર્ટ એસે પણ પૂછી શકે, અથવા તો મેન્સમાં જનરલ સ્ટડીઝના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ બાબત પૂછી શકાય, તો આને યાદ રાખજો। બીજું, પોલિસીનું વિશ્લેષણ, કદાચ એવો કોઈ ક્વેશ્ચન ના પૂછાય તો આની ઇક્વિવેલન્ટ દોસ્તો જે પોલિસી છે એનું વિશ્લેષણ અથવા સામાજિક સુરક્ષાના જે મુદ્દાઓ છે આપને ખ્યાલ હોવો જોઈએ દોસ્તો કે ડીવાયએસઓ અને ડીવાયએસઓ મેન્સ માટે દોસ્તો હવે સામાજિક સુરક્ષા આ ટોપિક જે છે એક નવો એડ કરી દેવામાં આવ્યો છે। તો બટ ઓબ્વિયસ છે એસટીઆઈ માટે પણ હોય, જીપીએસસી 1-2 માટે પણ હોય, તો આની સમકાલીન જે સામાજિક મુદ્દાઓ છે એ તમને પૂછાવા લાયક છે, તો જે આપણે જોવા પડશે। ઠીક છે, પહેલો મુદ્દો છે દોસ્તો, ગીગ વર્કર કોને કહેવામાં આવશે। ઓલવેઝ આપણા લેક્ચર બહુ લાંબા નહીં હોય, કામના મુદ્દાઓ જે છે એ કઈ અને હું જતો રહીશ। ઠીક છે, એટલે આપણે ત્યાં જે છે એ વધારે વાતો કરતા જે મુદ્દાઓ કામના છે એ હું તમારા સુધી પહોંચાડી શકીશ। તો પહેલો પ્રશ્ન છે દોસ્તો, ગીગ વર્કર્સ એટલે શું છે, વોટ ઇઝ મીન બાય ગીગ વર્ક। બે પ્રકારના વર્ક મેં તમને અહીંયા આપ્યા છે, એક તો ટ્રેડિશનલ વર્ક છે દોસ્તો, એક કેવું છે ટ્રેડિશનલ વર્ક। ટ્રેડિશનલ વર્ક કોને કહેવાય કે જ્યાં તમને કાયમી રોજગારી મળતી હોય, સામાન્ય રીતે તમને કાયમી રોજગારી મળે છે। ફોર એક્ઝામ્પલ તરીકે દોસ્તો તમે જે છે એ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ TCS માં જોબ કરો છો એક આઈટી ડેવલપર તરીકે, આ તમારી કાયમી જોબ છે।
ભલે એમાં સિક્યુરિટી તો પ્રશ્ન આવીને જ ઉભો રહે છે. એટલે તમે કાલ સવારે વિચારો સર હું તો સરકારના દ્રષ્ટિકોણથી વિચારવું, નહીં, તમારે કોઈ સરકારના દ્રષ્ટિકોણથી વિચારવાની જરૂરિયાત નથી. અહીંયા વિચારવાનું છે તમારે જે છે એ ગીગ વર્કર અને ટ્રેડિશનલ વર્કર. એક દોસ્તો બીજું શું થાય, જ્યાં ટ્રેડિશનલ જોબ હશે ત્યાં નિશ્ચિત પગાર હશે કે ભાઈ 1લી તારીખે અથવા તો 7મી તારીખે અથવા તો 10મી તારીખે જે છે એ TCS નો XYZ કે જે કર્મચારી છે એમને પગાર મળી જતો હશે. એમની જે કઈ પ્રકારની HR ની પોલિસી હશે એ પ્રમાણે એમના જે કઈ પ્રકારના જે પગાર ભથ્થાઓ હશે એ મુજબ. ત્રીજો એનો તફાવત છે દોસ્તો કે એનો માલિક એક જ છે, મતલબ એ TCS સાથે કામ કરે છે તો એની સાથે સાથે એ વિપ્રો સાથે જે છે એ કામ નહીં કરી શકે. જો વિપ્રો અને TCS સાથે કામ નથી કરતો તો ઓકે, તો એ રિલાયન્સ સાથે કામ કરશે, પરંતુ એ TCS પ્લસ વિપ્રો પ્લસ રિલાયન્સ આ ત્રણેય સાથે શું કામ કરી શકે? ટ્રેડિશનલ વર્કર ના કામ કરી શકે. બટ હવે સમજો, જ્યાં ગીગ વર્કર્સ છે ત્યાં ટૂંકા ગાળાનું અને કાયમી આધારિત કામ છે. ગીગ વર્કર્સ કોને કહેવાય? તો કે ભાઈ સ્વિગી છે, ઝોમેટો છે, ઓલા છે, ઉબેર છે, આ બધા કેવા છે દોસ્તો? ગીગ વર્કર્સ છે, જેને કાયમી કામ જે છે એ મળે છે, પણ કેવું? કાર્ય આધારિત મળે છે. આજે માની લ્યો દોસ્તો કે કોઈ વ્યક્તિએ સ્વિગીમાં જે છે ડિલિવરી બોય થવું છે તો એ પોતાની એપ જે છે એમાં ઓનલાઈન લોગિન કરે છે, ત્યાંથી એના બધા જ પ્રકારના ઓર્ડર આવતા ચાલુ થઈ જાય છે, અને જેવું એ લોગ આઉટ કરી દે છે, સાઇન આઉટ કરી દે છે, એને ઓર્ડર આવતા બંધ થઈ જાય. તો જેટલું કામ કરે છે એટલું જે છે એમને પે ગ્રેડ મળે છે. કાયમી કોઈ પણ પ્રકારની એની જોબ નથી, હે ને? કાયમી નોકરીદાતા કર્મચારી સંબંધનો અભાવ અહીંયા મળે છે. ત્યાં સ્વિગી ઝોમેટો સાથે એમને ખાસ કરીને રોજના રિલેશન નથી હોતા અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કામ મળે. કોઈ વ્યક્તિ એવો છે દોસ્તો કે જે રેપિડોમાં કામ કરે છે, જેને બાઇક ટેક્સી તમે કહો છો, એક કંપની છે, તો એ રેપિડોની જોડે જોડે દોસ્તો જે છે એ માની લે કે સ્વિગીમાં કામ કરે છે. રેપિડોમાં તો કામ કરે જ છે, પણ એની સાથે સાથે શું કરે છે તો કે સ્વિગી ઝોમેટોમાં કામ કરે છે. કોઈ વાર એને કોઈ પેસેન્જરને એક સ્થળેથી બીજા સ્થળે મૂકી આવવાના થાય છે, ડ્રોપ કરી આવવાના થાય, તો કોઈ વાર એને પાછી ફૂડની ડિલિવરી કરવાની થાય. દેખો, આ બંને કંપની અલગ છે, પણ કામ તો બંને એક સાથે જ કરે છે, હે ને? તો કહેવાનો તાત્પર્ય શું થાય છે દોસ્તો? તો કે ભાઈ રેપિડો, સ્વિગી એ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા એને કામ મળે છે, હે ને? હા, એક બાબત આમાં એ થાય છે કે ટ્રેડિશનલ વર્કમાં ઘણીવાર વર્ક ફ્રોમ હોમ થાય. આમાં જે છે એ વર્ક ફ્રોમ હોમ આ પોસિબલ નથી થતું. ગીગ વર્કરમાં આવું પોસિબલ છે ના, નથી થતું. આ જ્યારે આમાં થઈ શકશે, આઈટી નો ડેવલપર છે એ પોતાની ઘરેથી જે છે કોઈ સારી સિસ્ટમ ડેવલપ કરી શકશે, હે ને? બીજી બાબત, ગીગ અર્થવ્યવસ્થાનું ઇકોસિસ્ટમ શું છે? ગીગ ઇકોસિસ્ટમ કેવી ડેવલપ થઈ જાય છે? હંમેશા દોસ્તો જ્યારે યાદ રાખવાનું કે આપ કોઈ મેન્સ લખવા જાઓ ત્યારે આવા જે છે એ તમારું એક્સપ્લેનેશન, આવા તમારા ડાયાગ્રામ જે છે એ ડ્રો થવા ખાસ જરૂરી છે. તો કે ભાઈ એક તો તમારે ડિલિવરી પાર્ટનર, હે ને? એનું ઇકોસિસ્ટમ શું છે? એક તમારા ડિલિવરી પાર્ટનર હોય, જેમ કે ઝોમેટો છે, સ્વિગી છે, એમેઝોન પે છે, હે ને? આ બધા કે જે તમે કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે એ ઓનલાઈન ઓર્ડર કરો છો તો એ તમને ઘરે જે છે ડિલિવરી આપી જાય છે. બીજું એમના રાઇડ હેલિંગ છે, મતલબ કે રાઇડ હેલિંગ એટલે શું? ઓલા છે, ઉબેર છે, એના ડ્રાઈવર છે, હે ને? ઓલા છે, ઉબેર છે. હવે તો ભારતમાં દોસ્તો ભારત સરકાર દ્વારા જે છે સંચાલિત એક ટેક્સી પણ આવી ગઈ છે કે જ્યાં ભારત સરકાર પોતે જે છે એ દરેકને પોતાનો માલિકીનો હક આપે છે. તો એક રાઇડ હેલિંગ છે. એક ફ્રીલાન્સર છે. ફ્રીલાન્સર મતલબ શું થયો? તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ એક ગ્રાફિક ડિઝાઇનર હોય, કન્ટેન્ટ રાઇટર હોય, આઈટી પ્રોફેશનલ્સ હોય. આજે કોઈ પણ પ્રકારના દોસ્તો જે છે એ આઈટી ડિઝાઇનર હોય એ ફ્રીલાન્સર કામ કરતા હોય, એમને કામનો કોઈ બોજ નથી, એટલે કે સ્ટ્રેસનું પ્રમાણ જે છે એ ફ્રીલાન્સરમાં સામાન્ય ધોરણે બીજા કરતા જે છે એ ઓછું હોય. હંમેશા ફ્રીલાન્સર હોય એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોય, આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ બહુ સારું હોય. શું કામ? વિધાઉટ સ્ટ્રેસ કામ કરે છે, અને એમને એમના બોસનું કોઈ સ્ટ્રેસ નથી. ફ્રીલાન્સર છે કે ભાઈ મારો પ્રોજેક્ટ મેં તને જે સોફ્ટવેર બનાવવા માટે આપ્યો છે, આ સોફ્ટવેર તું મને જે છે એ 5 દિવસમાં બનાવીને આપી દે. તો કે ડન, મારું કામ તો 2 દિવસનું છે ભાઈ, હું 2 દિવસ કામ પતાવી દઈશ, 3 દિવસ હું આરામથી રખડીશ. તો પોતાની રીતે લાઈફ સારી જીવી શકે. અને અલ્ટિમેટ લાઈફનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? અલ્ટિમેટ લાઈફનો ઉદ્દેશ્ય દોસ્તો આજે હું અને તમે સરકારી નોકરી કરીએ,
કોઈ વ્યક્તિઓ પ્રાઇવેટ જોબ કરતા હશે તો એમનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય તો બે સારા ઇન્કમ અર્નિંગ પોઈન્ટ ઊભા કરી અને પોતાનું ઘર પરિવાર સારી રીતે ચલાવી સમાજમાં જે છે એક આદર્શ સ્થાન આપવું છે, સ્થાન લેવું છે. બીજી તો કોઈ ચિંતાનો એને વિષય છે નહીં, હે ને. એક સર્વિસ વર્કર્સ છે, અર્બન કંપનીઝ છે, હોમ સર્વિસ છે, ઘરે કોઈ પણ પ્રકારની આપણે જે છે ખાખરા બનાવતા હોય અને ખાખરાનો જે છે ઓર્ડર આપવામાં આવતો હોય. આપણે ત્યાં અમદાવાદ ગાંધીનગરમાં તમે શાયદ જોતા હોય તો ગાંધીનગર અમદાવાદમાં દોસ્તો જે છે હવે એક નવો સારો કોન્સેપ્ટ કે લોકો સારા જમવા બાજુ વળી ગયા છે કે ભાઈ એમને સારું જ્યુસ જે છે એ ઘર આંગણે આપી દેવામાં આવે. ઘણીવાર ફ્રૂટ ડીશ હોય તો એ ફ્રૂટ ડીશ જે છે આપણે ત્યાં આપી દેવામાં આવે છે કે ભાઈ બપોરે તમારે કોઈ જમવું નથી, કોઈ ચિંતા ન કરો, અમે તમને એક પાર્સલ કરી સારી ફ્રૂટ ડીશ આપી દેશું. આ બાબત શું કહેવામાં આવશે તો કે સર્વિસ વર્કર્સ છે દોસ્તો. એ સર્વિસ વર્કર્સ જે છે એ હોમ સર્વિસ તમને જે છે ડિલિવરી કરતા હોય છે. તો આની ઇકોસિસ્ટમમાં શું આવશે? ડિલિવરી પાર્ટનર, ફ્રીલાન્સર, સર્વિસ વર્કર્સ અને રાઇડ હેલિંગ આવશે. ઠીક છે. એનાથી આગળ વધો. મુખ્ય વિશેષતાઓ શું છે અને શું કામ દોસ્તો જે છે એ ભારત દેશમાં આ ગીગ વર્કર્સ છે એ મહત્વના છે? આની પહેલી દોસ્તો વિશેષતા તમારે જે છે દર્શાવી શકાય, આ ફ્લેક્સિબલ છે. કામદાર જે છે એ કામ માટેનો સમય જાતે નક્કી કરે છે. કોઈ વ્યક્તિ એવો છે કે જે જોબ કરે છે અને XYZ જગ્યાએ જે છે જોબ કરે છે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી અને ત્યાં દોસ્તો એમને 25,000 રૂપિયા જે છે પગાર મળે છે. પણ એ વ્યક્તિનો જે છે એ સામાન્ય રીતે 25,000નો ખર્ચ છે કઈ બચત નથી થતી. તો કે વિચારવું ભાઈ 4-5 હજાર બચત થાય તો મારે લાઈફમાં સારું રહે. તો કે ડન, હું 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી જે છે એ હું સ્વિગી ઝોમેટો કરું અથવા તો હું રેપિડોની રાઇડો કરું તો મને બીજા જો 5,000 રૂપિયા મળી જાય તો મારી પાસે ટોટલ જે છે 30K જેવી અમાઉન્ટ થઈ જાય. પણ શું થયું કે ભાઈ એ વ્યક્તિએ 5 વાગે પોતાની જોબ પૂરી કરી અને ધેન આફ્ટર જે છે એ નેક્સ્ટ બીજી જોબ ઉપર ગયા. એ જોબમાં એને 5,000 રૂપિયા એક મહિનાના મળ્યા, રોજના 100, 150, 200 રૂપિયા મળ્યા. તો કહેવાનો તાત્પર્ય કામદાર જે છે પોતે નક્કી કરે. માની લઈએ કે જે છે એ વ્યક્તિ થાકી ગયો છે, એમને એમ થાય કે યાર હવે તો કેટલું કામ કરું છું, ચલ કઈ વાંધો નહીં ભાઈ 6 થી 8 કામ કરી લે. 6 થી 9 કામ કરવાની કોઈ જરૂરિયાત છે તો કે ના. તો કહેવાનો તાત્પર્ય પોતે પોતાના સમય કદાચ મે બી દોસ્તો એવું થાય કે ભાઈ એમને 6 થી 7 કામ કરવું છે, 7 વાગે ઘરેથી ફોન આવે છે કે ભાઈ એક મેડિકલ ઇમરજન્સી છે, થોડુંક તમે જલ્દી આવો. તો કદાચ અહીંયા જોબ કરો છો જે 8 થી 5 એમાં એના બોસ એને ના પણ પાડી દે કે નહીં દોસ્ત અમે તને રજા ન આપીએ. પરંતુ જ્યાં પોતે કામ કરે છે, ફ્રીલાન્સર છે, ફ્લેક્સિબિલિટી છે, કામ કરવું હોય તો કરશે, કામ નહીં કરવું હોય તો છોડી દેશે. પહેલો મુદ્દો બહુ મહત્વનો છે. બીજો, પે પર ટાસ્ક. કામ જેટલું કરશો એટલી આવક થશે. માની લઈએ કે કોઈ વ્યક્તિએ 6 થી 9 કામ કર્યું તો એને 5K જે છે એની અમાઉન્ટ મળી. પણ કોઈ વ્યક્તિને એમ થાય કે ના મારે 6 થી જે છે 8 જ કામ કરું તો એને 3K ની જ અમાઉન્ટ મળી. જેને જેટલું કામ કરશે એટલું જે છે પેમેન્ટ મળશે. એટલે પે પર ટાસ્ક છે. આ પણ ખાસ મુદ્દો યાદ રાખો. ટેકનોલોજી સિસ્ટમ દ્વારા ડેવલપ થયેલી એપ છે, અલ્ગોરિધમ આધારિત છે. અલ્ગોરિધમ આધારિત મતલબ શું થયું દોસ્તો? આજે તમે કોઈ પણ પ્રકારના સ્વિગી જે એ સ્વિગીના કેપ્ટન હોય છે હે ને, એ સ્વિગીના કેપ્ટન અથવા તો રેપિડોની આપણે રાઈડ કરીએ છીએ તો એ કેપ્ટન આપણને જ્યાં ડ્રોપ કરે ને ત્યાં કહે છે કે સર એક રેટિંગ તમે સારું આપી દેજો. તો કે જી ભાઈ. પણ જો એમને આપણી સાથે મિસબિહેવ કર્યું હશે, એક્સ્ટ્રા કોઈ પ્રકારના પૈસા માંગ્યા હશે તો ઘણીવાર એવું થશે કે ભાઈ એક્સ્ટ્રા પૈસા માંગ્યા હશે તો ત્યાં દોસ્તો જે છે એ આપણે એમને સારો જે છે રિવ્યુ નહીં આપીએ, સારો રેટિંગ નહીં આપીએ. પણ જો એમને આપણે 5 સ્ટાર રેટિંગ આપી દીધો તો જે એની એપ્લિકેશનનું અલ્ગોરિધમ છે એવું માનશે કે યસ આનું કામ જે છે એ કામ ઘણું સારું છે અને એટલા માટે થઈ અને કામ સારું કરે છે તો ભાઈ જે છે એને વહેલો ઓર્ડર આપો. એટલે એક સ્થળે કોઈ વ્યક્તિ સ્વિગી વાળા બેઠા છે, ત્યાં 20 વ્યક્તિઓ બેઠા છે, પણ એક વ્યક્તિનું અલ્ગોરિધમ બહુ સારું છે, સીધું જ એમને પહેલા પ્રેફરન્સ આપો ભાઈ ઓર્ડરનો. બીકોઝ એમના જે પાસ્ટના જે કંઈ પણ પ્રકારના કાર્યો છે એ બહુ સારા થયેલા છે. બીજું, ભારત માટે શું કામ આ મહત્વની વસ્તુ છે દોસ્તો? ચલો, એક તો તમને જે છે એક લવચિકતા મળે છે, યાની કે ફ્લેક્સિબિલિટી છે, પે પર ટાસ્ક છે, એની સાથે ટેકનોલોજી આધારિત છે. ભારત માટે એટલા માટે કે ભાઈ યુવાનો છે, વિદ્યાર્થીઓ માટે જે છે એક આવક છે. જે યુવાનો છે, જે વિદ્યાર્થીઓ છે, આજે અમદાવાદમાં કોઈ વ્યક્તિ દોસ્તો ઉત્તર ગુજરાતમાંથી ભણવા આવ્યો છે, આજે સૌરાષ્ટ્રમાંથી કોઈ વ્યક્તિ ભણવા માટે આવ્યો છે, તો એમને એવું થાય કે ભાઈ મારે પોતાની રીતે થોડું કરવું છે કંઈક.
તો એ શું કરશે કે ભાઈ એમની કોલેજના સમય દરમિયાન મતલબ બાદમાં કોલેજ સમય બાદ એ પોતે સ્વિગી ઝોમેટો અથવા તો જે છે એ અન્ય કંઈ ઓલા ઉબેર રેપિડો આવા જે છે એ કામ ફાઇન્ડ આઉટ કરશે, જેથી પોતાની રીતે એ કંઈક કમાઈ શકે, હે ને? તો કહેવાનો મારો તાત્પર્ય શું થયો? કહેવાનો મારો તાત્પર્ય એ થયો કે ભાઈ આપણે સારી રીતે જે છે એ વ્યક્તિઓ વિદ્યાર્થીઓ કામ કરી શકે. આ લેક્ચર જે છે આપ જોતા હોય અને આવા તમામ પ્રકારના જે છે એ યુવાન ધનને હું એક બહુ નતમસ્તક પ્રણામ કરું છું કે ભાઈ આપ કોઈ અન્ય સ્થળેથી ગાંધીનગર અમદાવાદ માટે ભણવા આવ્યા છો અને ભણવાની સાથે સાથે આ કામ કરો છો, તો ડેફિનેટલી કહું છું કે આપ બહુ સારું કામ કરો છો. આપના માતા પિતા માટે આપે વિચાર્યું છે, આ પરિવાર માટે વિચાર્યું છે, અને આવો લેક્ચર તમે જોતા હોય અને જો તમે આવું કામ કરતા હોય તો ડેફિનેટલી પ્લીઝ આપે કમેન્ટ કરજો કે આપ ભાઈ આવું કામ કરો છો, હે. અને આવા તમામ લોકોને બિરદાવવા જોઈએ આપણે, અને એની સાથે ક્યારે મિસબિહેવ ના કરવું જોઈએ, હે ને? કારણ કે એ પોતાના પરિવાર, પોતાના વ્યક્તિગત જે છે એ સારા ડેવલપમેન્ટ માટે થઈ અને આવા કામ કરતા હોય છે. એક માઇગ્રન્ટ વર્કર્સ માટે આધાર છે, સપોર્ટ ફોર માઇગ્રેટ વર્કર. એક સ્થળેથી બીજા સ્થળે કોઈ વ્યક્તિ માઇગ્રેટ થઈને આવતા હોય, હે. સામાન્ય રીતે દોસ્તો જે છે એક વખત જીપીએસસી એ પ્રશ્ન પૂછ્યો કે કોઈ જગ્યાએ સ્થાનાંતર કરો છો, તો સ્થાનાંતરણ જે છે એ એક આકર્ષણથી થાય છે, એક જે છે એ અપાકર્ષણથી થાય છે. હવે જીપીએસસી હંમેશા પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે. કોઈ વ્યક્તિ શહેરથી ગામડાની જે છે એ રૂઢિઓ, એનું ડેવલપમેન્ટ એના આકર્ષણથી જે છે શહેરથી ગામડામાં આવે, ભાઈ ગ્રામ્ય કક્ષાએથી શહેરમાં આવે છે. કોઈ વ્યક્તિને એમ થાય કે વાહ યાર, અમદાવાદમાં તો કેટલા મોલ છે, અમદાવાદમાં તો ફરવાના કેટલા સ્થળ છે, કેટલા સારા મલ્ટીપ્લેક્સ છે, ચલ હું જે છે એ ત્યાં જતો રહું. પણ એ આકર્ષણ થયું કહેવાય. એક વસ્તુ છે અપાકર્ષણ થયું. અપાકર્ષણ મતલબ શું? કોઈ વ્યક્તિને એવું થાય કે ભાઈ હું એમએસસી આઈટી કરેલો છું, મારાથી જે છે એ મને જોબ મળે એમ છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં મને સારી જોબ નહીં મળે. સો બેટર છે કે હું જે છે એ શહેરી વિસ્તારમાં જાઉં તો મને સારી કોઈક આઈટી કંપની સારું જે છે ફંડ આપશે. એની ઈચ્છા નથી, પરંતુ એ વ્યક્તિ જે છે એ એમએસસી આઈટી કર્યો છે એટલા માટે જે છે એ જાય છે ક્યાં? શહેરમાં. આને શું કહેવામાં આવશે? અપાકર્ષણ. આ મુદ્દો ખાસ જે છે એ યાદ રાખજો. શહેરી અર્થવ્યવસ્થાને વેગ છે. આપણે દોસ્તો જે છે એ સીએમ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જે છે એ 2047માં જ્યારે ભારત દેશ જે છે એમને 100 વર્ષ થાય છે, હે ને? તો એ 100 વર્ષમાં દોસ્તો જે છે એ ગુજરાત પણ ભારતના વિકાસમાં યોગદાન આપે એના માટેની વાત કરે છે. જે છે એ લર્નિંગ વેલની વાત કરે છે કે ભાઈ તમે સારું જીવન જોવો, હે ને? અને સારા જીવનની સાથે સારું તમે કમાવો પણ. ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કહે છે કે સારા તમે કમાવો પણ કરી અને સારું જીવન બી જુઓ. કારણ કે દોસ્તો જે છે ભારત દેશમાં ગુજરાત રાજ્ય અને 2047 સુધીમાં ગુજરાત રાજ્યની 75% જે વસ્તી છે આ 75% શહેરમાં છે, આવો એક રિપોર્ટ કહે છે. તો શહેરી અર્થવ્યવસ્થા જે છે એને બધા લોકોને તો ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં મળે, બધા વ્યક્તિને તો સરકારી બાબતમાં કામ નહીં મળે, તો અલ્ટિમેટ એના માટે શું થાય? આવી વ્યવસ્થા ગીગ ઇકોનોમિક્સની હોય, આ ગીગ વર્કર્સની હોય તો એ બહુ સારું કહેવામાં આવશે. તો પહેલી જે છે વિશેષતાઓ અને એનું મહત્વ છે એ તમારે યાદ રાખવું પડશે. એનાથી વિશેષ પડકારો પણ છે દોસ્તો. આજે આપણે દેશમાં જે છે એ હંમેશા યાદ રાખવાનું કે ક્યારેય કોઈ પણ પ્રકારના મુદ્દાઓ જોવો છો તો પડકાર જોવા પડશે, તમારે એની સાથે જે છે એના સુધારાત્મક પગલાઓ પણ જોવા પડશે. પડકાર શું છે? મતલબ કે જે છે એ નકારાત્મક મુદ્દાઓ શું છે? એક આર્થિક અને સામાજિક અસલામતી છે. આર્થિક અસલામતી, નોકરીની કોઈ ગેરંટી નથી. આજે શાયદ દોસ્તો તમે જાઓ છો, કામ કરો છો, કાલે કંપનીને કોઈ XYZ રીઝનથી તમારું કામ સારું નથી લાગતું તો તમને તક ના આપે, તો તમને કદાચ કહી દેશે કે દોસ્ત હવે તમારે આવતીકાલથી કામ નથી કરવાનું. તમે કહો કેમ ભાઈ? આજે માની લ્યો દોસ્તો કે હું એમ કહું છું કે જામનગર નામનું કોઈ શહેર છે અને જામનગર નામના શહેરમાં જે છે એ સ્વિગી કંપનીએ કોઈ XYZ રીઝનથી કહી દીધું કે ભાઈ અમારે હવે જામનગરમાં જે છે એ ફૂડ પાર્ટનર નથી જોતા, અમારે હવે ડિલિવરી નથી કરવાની, તો કદાચ જે છે જામનગરમાં સ્વિગીના 100 પાર્ટનર હોય તો એ જે છે એ ત્યાં શું થઈ જાય? બેરોજગાર થઈ જાય. બીજું અનિયમિત આવક છે. આની કોઈ આવક નિશ્ચિત નથી. આજે કામ કર્યું છે તો સારી આવક મળી, કાલ સવારે કામ નથી કર્યું, કદાચ એમની તબિયત બગડી ગઈ તો મે બી જે છે એ શું થશે? તો કે ભાઈ એમની આવક જે છે એમાં ઘટાડો આવ્યો. એક સામાજિક સુરક્ષાનો અભાવ છે. લેક ઓફ સોશિયલ દોસ્તો સિક્યોરિટી છે. લેક ઓફ સોશિયલ સિક્યોરિટી મતલબ શું?
તો કે ભાઈ એમને કોઈ પેન્શનની સુવિધાઓ મળતી નથી, એમને કોઈ પ્રોવિડન્ટ ફંડ નથી મળતું, એમને કોઈ સ્વાસ્થ્યનો વીમો નથી મળતો. આજે આ લોકો જે છે કામ કરે છે, શું દોસ્તો એમને કોઈ પેન્શન મળે છે? ના. શું એ લોકોને કોઈ પીએફ મળે છે? ના. એમને કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે? એક્સિડન્ટનો જે છે કોઈ વીમો મળે છે? તો કે ના. અન્ય વ્યક્તિઓને તો જે છે એ એક્સિડન્ટનો વીમો મળે છે. તો કહેવાનો મારો તાત્પર્ય શું થાય તો કે એક દોસ્તો તમારી આર્થિક સલામતી જે છે અને એની સાથે સામાજિક સુરક્ષા જે છે એનો પણ તમને જે છે અભાવ જોવા મળતો હોય. બીજું, જો આપ લોકો આવી પ્રકારની પ્રિપેરેશન કરતા હોય, અમે ત્યાં જીપીએસસીમાં દોસ્તો તમને નામ માત્રની જીપીએસસીની તૈયારી નથી કરતા. અહીંયા દોસ્તો તમને ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ જે છે તમને મળે છે. સાથે જીપીએસસીની તૈયારી કરવા માટે જે છે એ કેવી રીતે વાંચવું, ક્યાંથી શરૂઆત કરવી, શું વાંચવું જોઈએ, રિવિઝન જે છે એ શું કરવું જોઈએ, તમે જે છે એ બહુ 1-2 માર્ક માટેના અંતરથી રહી જતા હોય તો શું કરવું જોઈએ, એના માટે હું દિનેશ કણેત અને આનો 2500 રૂપિયાનો જે છે એ પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળશે. તો આ કોર્સની ટોટલ વેલ્યુ છે દોસ્તો 9000, પરંતુ જે છે એ 50% ડિસ્કાઉન્ટ અને 6 મહિના માટે જે છે એ તમને આની વેલિડિટી રહેશે 4500 રૂપિયામાં. શું મળશે? એક તો જે છે એ હું દિનેશ કણેત ના જે છે એ માર્ગદર્શન નીચે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ રહેશે, અને એ પણ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ માનવાનું નહીં. આના માટે દોસ્તો એપ્લિકેશનમાં જે છે એ ડેમો લેક્ચર આપેલો છે. આપણે એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી કણેત ગાઈડન્સ ડાઉનલોડ કરી અને જોઈ લેવું પડે. અને ત્યારબાદ દોસ્તો જે છે નવા સિલેબસ મુજબ તમને ટોપિક વાઇઝ જે છે એ પ્રિલિમ્સ મેન્સ બંને આવશે. નિષ્ણાતો જે છે કન્ટેન્ટ રાઇટર એના તરફથી તૈયાર કરેલું 1500 પેજનું એક મટીરિયલ છે, અને સાથે 700 કલાકના રેકોર્ડ લેક્ચર્સ છે. હવે ઘણાને એમ થાય કે સર આ રેકોર્ડ લેક્ચર છે અને મારે તો લાઈવ લેક્ચર જોઈએ. યાદ રાખજો કે લાઈવ લેક્ચરમાં દોસ્તો 2 કલાકનો લેક્ચર હોય ને તો એ લેક્ચર 1 જ કલાકનો હોય, કારણ કે બીજી 1 કલાકમાં તો જે છે વાતુના વડા જ થતા હોય. આવો ભાઈ, નમસ્કાર સર, મારે આ પ્રશ્ન છે ને ઓલો પ્રશ્ન છે ને, આપ ટ્રાય કરજો. લાઈવ લેક્ચરના 2 કલાકમાંથી તમને આઉટપુટ 1 જ કલાક મળશે, અને રેકોર્ડ લેક્ચર જે છે એના જે છે એમાંથી તમને 1 કલાક ને 55 મિનિટ જે છે એ આઉટપુટ મળશે. તો તમારે લાઈવ લેક્ચર લઈ અને પોતાની જિંદગી જે છે પાછળ ધકેલી દેવી છે કે રેકોર્ડ લેક્ચર જોઈ અને કંઈક કન્ટેન્ટ મેળવવું છે? હા, આ જે છે એ તમને ક્લાસ 1-2 છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ દરેક માટે 2026ની જે પરીક્ષાઓ છે જીપીએસસી માટે, એમાં આ કોર્સમાં તમને સ્પેશિયલ ડાઉટ સેશન બી મળશે. તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે ડાયરેક્ટ ફેકલ્ટી જોડે જે છે વાત કરી શકો. તમને એમ થાય કે સર હું શું કામ આ કોર્સ લઉં? એના માટે થઈને કહી દઉં છું દોસ્તો, અત્યાર સુધી જીપીએસસીની અસિસ્ટન્ટ મેનેજર, એસટીઆઈ, એસસીએફ, આરએફઓ, ગૌણ સેવાની સીસી ગ્રુપ એ એની મુખ્ય પરીક્ષા, આમાંથી બેઠા ક્વેશ્ચન તમને પૂછાયેલા છે. તમને કેમ ખબર પડે ભાઈ? આપ કણેત ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર જજો, અને આ કણેત ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં પ્લે લિસ્ટમાં જજો, અને આ પ્લે લિસ્ટમાં તમે જશો દોસ્તો તો ત્યાં તમને જે છે એ માત્ર પોકળ દાવા નહીં, પ્રૂફ સાથે સાબિતી જે છે એ મળશે. દાવો શું કામ કરવો જોઈએ? પ્રૂફ સાથે સાબિતી આપી દે કે આ અમે કરાવેલું હતું, નહીં પૂછાયેલું છે. આપને મજા આવે તો આપ જુઓ, ના મજા આવે તો 2 વર્ષથી હેરાન થાવ છો એમ હેરાન થાવ. હે, ચલો તો આગળ વધીએ. પડકાર બીજો શું છે? એક પડકાર દોસ્તો એવો બી છે કે આપણી ટેકનોલોજી અને નિયંત્રણ, અલ્ગોરિધમનું કંટ્રોલ છે. જો રેટિંગ સિસ્ટમ દ્વારા કામદારો પર સતત દબાણ છે. મેં તમને કીધું ને કે આપણને કહે છે કે ભાઈ પ્લીઝ તમે મને જે છે એ રેટિંગ આપી દેજો. કોઈ વ્યક્તિ નબીરો છે, એ કહે કે હું રેટિંગ નહીં આપું ભાઈ, જા તું. તો કે સર પ્લીઝ રેટિંગ આપી દો ને, એના આધારે મને જે છે એ રેટિંગ ડિસાઇડ થશે. અને જે વ્યક્તિ કંપની છે એ કંપની પણ એક પ્રકારનું દબાણ કરે છે કે તારું જેટલું સારું રેટિંગ એટલા તને વધારે સારા ઓર્ડર અમે આપશું, એટલું તારું અર્નિંગ વેલ થશે. તો એક આ પ્રકારનું અલ્ગોરિધમ કંટ્રોલ છે. ફરિયાદ નિવારણ, સમસ્યા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ કે વ્યવસ્થા જ નથી. આજે તમને કોઈ પણ પ્રકારની સમસ્યા છે, એનું ફરિયાદ નિવારણ તંત્ર હોય, પણ કોઈ ખાસ ફરિયાદ નિવારણ તંત્ર જ નથી. પારદર્શિતાનો અભાવ, અકાઉન્ટ બ્લોક કરવાના નિયમો જે છે અસ્પષ્ટ છે. ઘણી વખત જે છે અકાઉન્ટ બ્લોક થઈ જાય છે, અકાઉન્ટ બ્લોક થઈ જાય તો અનબ્લોક થતું નથી. હવે બ્લોક થઈ જાય છે તો એનું યોગ્ય કારણ પણ જે છે આપવામાં નથી આવતું. એની સાથે તમને રજૂઆત કરવાની પણ તક નથી મળતી. આનો મતલબ ચોખ્ખો એવો થશે દોસ્તો કે અહીંયા જે છે એ કુદરતી ન્યાય ના સિદ્ધાંત નો ભંગ થશે. જીપીએસસી ડાયરેક્ટ પૂછી લેશે દોસ્તો, નેચરલ જસ્ટિસ કોને કહેવાય?
નેચરલ જસ્ટિસ એટલે કોઈ પણ વ્યક્તિની દોસ્તો તમે જે છે સજા આપો છો તો સજા જ્યારે એને ગુનો કર્યો તો આપો, અન્યથા ના આપો. આને કહેવાય નેચરલ જસ્ટિસ. નેચરલ જસ્ટિસ કોને કહેવાય? તો કે નેચરલ જસ્ટિસ એને કહેવાય કે જો કોઈએ કોઈ ગુનો કર્યો નથી તો તમે એની ધરપકડ ન કરો, એમને સજા ન આપો, અને ઇન કેસ સજા આપો તો એમને જે છે રજૂઆત કરવાની જે છે તક આપો. આને કહેવાય નેચરલ જસ્ટિસ. તો આ નેચરલ જસ્ટિસ જે છે ને કુદરતી ન્યાયનો સિદ્ધાંત કહેવાય, ખાસ યાદ રાખજો. તો આ પારદર્શિતાનો અભાવ, લેક ઓફ ટ્રાન્સપરન્સી હોય છે, એને ખાસ યાદ રાખવાનો થાય. કેન્દ્ર સરકારે શું કામ કર્યું છે? ચલો અહીંયા આવું થયું તો કેન્દ્ર સરકારે કઈ પહેલ કરી છે? હા ભાઈ, સોશિયલ સિક્યુરિટી કોડ 2020. હંમેશા યાદ રાખવાનું કે ગણિત ગાઈડન્સમાં જે છે એ ઓછા લેક્ચર આવશે, કામના આવશે, કોઈ બીજી વાતોના વડા નહીં થાય. અને 360 ડિગ્રીથી તમને જે છે અમે પીટી એઝ વેલ એઝ મેન્સ એઝ વેલ એઝ જે છે એ ઇન્ટરવ્યુના સંદર્ભમાં પણ તમને સમજાવી દઈશું, જ્યાં કરંટ અફેર્સના મુદ્દાઓ પણ આવી જશે. એટલે તમારે પ્રિલિમ્સમાં કોઈ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સોશિયલ સિક્યુરિટી કોડ યાની કે ગીગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સની અલગ શ્રેણી તરીકે માન્યતા આપવામાં આવી છે. એક અલગ જ શ્રેણી જે છે એ હોય છે કે જે લોકો ગીગ વર્કર્સ છે એ ગીગ વર્કર માટેની શ્રેણી કેવી છે? એક અલગ જ પ્રકારની શ્રેણી છે. એક સંયુક્ત જવાબદારી સામાજિક સુરક્ષા ફંડ માટે કેન્દ્ર, રાજ્ય અને એગ્રીમેન્ટ જે છે એ કંપનીનો ફાળો છે કે ભાઈ આજે જે છે એ સરકારની જવાબદારી પણ બને છે, જેમાં સામાજિક સુરક્ષાના જે છે ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, એમની સાથે સાથે જે તે કંપની છે એની સાથે એગ્રીમેન્ટ થાય. ઈ શ્રમ પોર્ટલ ગીગ વર્કર્સ માટે રજીસ્ટ્રેશન માટેનું એક સારું પોર્ટલ છે દોસ્તો. ગીગ વર્કર્સ જે છે એમાં પોતાની રીતે રજીસ્ટ્રેશનમાં નોંધણી કરાવી શકે. કાલ સવારે કોઈ બેરોજગાર છે તો એમના માટે રોજગારીના જે છે એ સારા ઓપ્શન ખોલી શકશે. એને કહેવાય ઈ શ્રમ પોર્ટલ. રાજ્ય માટેના પ્રયાસો, કયા રાજ્યએ કેવા પ્રયત્ન કર્યા? કર્ણાટક રાજ્ય છે દોસ્તો. તો ગીગ વર્કર્સ માટે જે છે એ વેલફેર બિલ લાવવામાં આવ્યું, જેના રજીસ્ટ્રેશન, એના ફંડની જોગવાઈ કરવામાં આવી. રાજસ્થાન અને ઝારખંડ, અહીંયા તમને રાજસ્થાન અને ઝારખંડ જોવા મળશે. વિશેષ કલ્યાણ યોજનાઓની શરૂઆત કરી છે. સ્થાનિક જરૂરિયાત મુજબ અલગ અલગ મોડેલ જે છે આ બાબતમાં અપનાવવામાં આવી રહ્યું છે. તો રાજ્ય સરકારોએ આવા પ્રયત્ન કર્યા છે. આગળ શું થઈ શકશે દોસ્તો? એક તો પેલી બાબત, આને કહેવાય સુધારાત્મક પગલાઓ, હે ના, વે ફોરવર્ડ. આગળ શું થઈ શકશે? તો કે ભાઈ એક તો ન્યૂનતમ વેતન અને કામના જે છે એ કલાકો નક્કી કરવા જોઈએ. કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આખો દિવસ કામ કરે છે અથવા તો અમુક સમય સુધી કામ કરે છે તો એના વેતનના દર નક્કી કરી દો. ન્યૂનતમ વેતન આપણે કહીએ છીએ કે ભાઈ લઘુત્તમ વેતન ધારો, લઘુત્તમ વેતન ધારો 1948 હતો, હે ના. અને એક જે છે એ લેબર કોડ, આજે લેબર કોડ 2019 અને 2020. અગાઉના તમામ કાયદાઓ જે છે એ રદ કરી દીધા છે. આ પણ રદ થઈ ગયો. અને હે ને, અને કોડ ઓફ વેજીસ, અને શું કહેવાય? કોડ ઓફ વેજીસ, કોડ ઓફ વેજીસ લાવ્યા છે. એમાં શું આપ્યું છે? વેતનના ધોરણો નક્કી કર્યા. ટ્રાન્સપરન્સી, રેટિંગ સિસ્ટમ, અલ્ગોરિધમ જે છે એમાં પારદર્શિતા લાવવી જોઈએ, જેથી કરીને લોકોને એમાં ભરોસો થાય. સહયોગ, સરકાર અને પ્લેટફોર્મ કંપનીઓ સાથે મળી અને સામાજિક સુરક્ષાનું કવરેજ આપવું જોઈએ. પીએફ ની સુવિધાઓ આપવી જોઈએ. એક ઇન્સ્યોરન્સ આપવો જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારની જે છે એ કંપની એના કર્મચારીઓ જે છે એમનો કોઈ પણ ખરાબ રીતે મિસયુઝ જે છે એ ન કરે. નિષ્કર્ષ, અલ્ટિમેટ તમને થાય સર આજ આ ટોપિક જે છે તો નિષ્કર્ષ શું થયો? એક બીજી પેલી બાબત આવી છે કે ભાઈ ઇનોવેશન થયું, નવીનતા આવી છે, હે ને. અત્યાર સુધી આવી કોઈ બાબતો હતી જ નહીં, તો સારી બાબત કહેવાય. તો આના માટે જે છે એ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવશે. નવીનતા તો કાલ સવારે તમને ક્લાસ 3 ની પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવશે? તો નીતિ આયોગ દ્વારા જે છે એ બહાર પાડવામાં આવશે. મેક ઇટ શ્યોર દોસ્તો, તમને હું કોઈ એક ટોપિક આપીશ, એમાં બીજા 5 ટોપિકને જે છે હું આવરી લઈશ, એ પણ પરીક્ષાના સંદર્ભમાં. અને એની સાથે વેલફેર અને ગીગ વર્કર્સ આધુનિક અર્થવ્યવસ્થાનો એક અનિવાર્ય પાર્ટ છે. તેમાં રહેલા પડકારોને જો દૂર કરવામાં આવે તો સંતુલિત અને માનવ કેન્દ્રિત જે છે એ નીતિ સમયની અત્યારની માંગ છે. કારણ કે સરકાર બધાને રોજગારી નથી આપી શકતી, ખાનગી કંપનીઓ બધાને રોજગારી નથી આપી શકતી, પણ વ્યક્તિ
આમાં તો કોઈ પણ પ્રકારની સ્કિલ નથી જોતી, અને વિધાઉટ એની સ્કિલ જે છે તમે સારું કામ કરી શકતા હોય તો એનો મતલબ એવો થશે દોસ્તો કે ભાઈ આ ગીગ વર્કર્સ છે એ ભારત માટે બહુ સારું થઈ જશે. તો આ ગીગ વર્કર્સ જે છે એ થવું જોઈએ, અને ગીગ વર્કર્સ માટેના જે છે એ પ્રયત્ન પણ જે છે એ સારા થવા જોઈએ. હવે તમને પ્રશ્ન થાય કે સર આમાંથી કેવો MCQ નીકળી શકશે, એ હું આપને કહું છું. સમજો, ભારતમાં ગીગ ઇકોનોમિક સંદર્ભના નીચેના વિધાનો તપાસો. પહેલું વિધાન છે, યાદ રાખજો, આપે જે છે કમેન્ટ કરવાની છે લેક્ચર જોતા જોતા કે આમાં કયો ક્વેશ્ચનનો જે છે આન્સર સાચો પડે છે. પહેલો સ્ટેટમેન્ટ, ગીગ વર્કર્સમાં નોકરીદાતા કર્મચારી સંબંધ હોતો નથી. હમણાં જ મેં તમને પહેલા સમજાવ્યું કે કોઈ પણ ગીગ વર્કર્સ છે એમાં કોઈ પણ પ્રકારના એમ્પ્લોયર અને એમ્પ્લોયી વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. તમને એમ થાય કે સર સંબંધ તો છે, ના, કોઈ એવા જે છે એ સંબંધ બનતા નથી એમની વચ્ચે. તો એનો મતલબ પહેલું સ્ટેટમેન્ટ જે છે એ આમ જોવા જાય તો સાચું થાય. હા, કોઈ સંબંધ બનતો નથી. સોશિયલ સિક્યુરિટી કોડ 2020 હેઠળ ગીગ વર્કર્સની અલગ શ્રેણી તરીકે માન્યતા આપવામાં આવી. યસ, મેં તમને કીધું અગાઉના તમામ પ્રકારની બાબતો રદ કરવામાં આવી. કર્ણાટક રાજ્યએ ગીગ વર્કર માટે રજિસ્ટ્રેશન અને વેલફેર ફંડનું બિલ રજૂ કર્યું. કર્ણાટક રાજ્ય છે, રાજસ્થાન છે, ઝારખંડ રાજ્યએ જે છે પ્રયત્ન કરીએ, આ પણ સાચું છે. તો અહીંયા જે છે આપી ઉપરમાંથી કયા વિધાનો સાચા છે, તો 1, 2 અને 3. આને કહેવાય યુપીએસસી સ્ટાઇલ, જે તમને તમારી જીપીએસસી અને ક્લાસ 3 ની પરીક્ષાઓ માટે ઉપયોગી થશે. હા, હજી એક ક્વેશ્ચન જોઈ લે. ગીગ વર્કર્સ છે તો એ ગીગ વર્કર્સ માટેના જે છે પડકારોમાં કઈ બાબત જે છે દોસ્તો તમને ધ્યાનમાં રાખવા લાયક છે, તો એ પણ જોઈ લ્યો. ગીગ વર્કર્સ છે અને ગીગ વર્કર્સ માટે જે છે ધ્યાનમાં રાખવા માટે શું છે? આવકમાં અનિયમિતતા છે. હા, કામ કરશે એ પ્રકારે જે છે એમને આવક મળશે, તો કે હા. અલ્ગોરિધમમાં નિયંત્રણ અને પારદર્શિતાનો અભાવ છે. હા ભાઈ, એ પણ છે. ફરિયાદ નિવારણની મજબૂત કાનૂની વ્યવસ્થાની ઉપલબ્ધતા છે. ફરિયાદ નિવારણ તંત્ર છે પણ હજી કાનૂની ઉપલબ્ધતા એમાં છે ના. સામાજિક સુરક્ષા જેમ કે પેન્શન અને PF નો અભાવ છે, તો કે હા ભાઈ. તો 1, 2 અને 4 સાચા છે. તો આ 1, 2 અને 4 સાચા હોય તો એવું કયું છે દોસ્તો, તો કે ભાઈ આપણે ત્યાં જે છે માત્ર એ ઓપ્શન સાચું છે. આવા ક્વેશ્ચન હું તમને આપીશ, અને જો આવા ક્વેશ્ચન આપ સોલ્વ કરી શકતા હોય તો ડેફિનેટલી દોસ્તો જે છે એ આપ જીપીએસસી ની પરીક્ષા પાસ થઈ શકો. એટલા જ માટે હું આપને કહું છું કે આપ જે છે એ સાચા અર્થમાં જો પ્રિપેરેશન કરતા હોય તો ગણિત ગાઈડન્સ તમને જે છે ઉપયોગી થશે. ડન છે? તો આ ગણિત ગાઈડન્સ જે છે એની એપ્લિકેશન લેવા માટે થઈ અને પ્લે સ્ટોરમાંથી આપ જઈ શકો છો. ક્વેશ્ચન થાય કે ભાઈ જે આપણે ત્યાં ગીગ વર્કર્સ અને ગીગ વર્કર્સ માટે મેન્સનો ક્વેશ્ચન કેવો પૂછી શકાય, એ પણ હું આપને જણાવું. ગીગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ માટેના તાજેતરના કાયદાકીય સુધારા જેમ કે સોશિયલ સિક્યુરિટી કોડનું વિશ્લેષણ કરો. શું રાજ્ય કક્ષાએ બનાવવામાં આવતા અલગ કલ્યાણ બોર્ડના આ કામદારોના હિતના રક્ષણ માટે અસરકારક સાબિત થઈ શકે? અને 50 શબ્દોમાં કે 100 શબ્દોમાં લખવું હોય તો કેમ લખી શકાય? અહીંયા ધ્યાન આપો. સોશિયલ સિક્યુરિટી કોડ 2020 ગીગ અર્થતંત્ર માટે જે છે એક સીમારૂપ પગલું છે. હંમેશા પહેલો મુદ્દો જે છે દોસ્તો તમારી પ્રસ્તાવના હોય છે. પ્રસ્તાવના તમારે લખવાની નથી, પણ ત્યાં પ્રસ્તાવના જે છે તમારે બાંધવાની છે. આ ખાસ યાદ રાખજો. આપણે જીપીએસસી ની જે બેન્ચ છે, પીએસઆઈ ની બેન્ચ છે, ગૌણ સેવાની બેન્ચ છે, તેમાં રોજનું તમને મેન્સ આન્સર રાઇટિંગ દોસ્તો જે છે લખાવવામાં આવે છે. રોજ સવારે તમને જે છે ક્વેશ્ચન આપી દેવામાં આવે, સાંજે એનો જ પાછો જે છે આન્સર મળે છે. એક સીમારૂપ પગલું છે, કારણ કે તેમાં પ્રથમ વખત ગીગ પ્લેટફોર્મ વર્કર્સને પરંપરાગત કર્મચારીઓથી અલગ શ્રેણી તરીકે કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. આ કોડમાં સામાજિક સુરક્ષા માટે એગ્રીમેન્ટ યાની કે કંપની દ્વારા ફાળો આપવાની અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની એક સંયુક્ત જવાબદારી જે છે એની જોગવાઈ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રસ્તાવના મેઇન કોર્સ રાજ્ય કક્ષાએ વેલફેર બોર્ડની રચના ચોક્કસપણે અસરકારક સાબિત થઈ શકે. હવે તમારે અહીંયા એવું પણ એડ કરી શકાય, ભારતના બંધારણ મુજબ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ને આધારે અનુચ્છેદ 43 અન્વયે, જો આવું તમે એડ કરી દો દોસ્તો તો બહુ સારું છે. અનુચ્છેદ 43 અન્વયે રાજ્ય કક્ષાએ વેલફેર બોર્ડની રચનાના ચોક્કસ અસરકારક સાબિત થઈ શકે. કર્ણાટકનું ગીગ વર્કર્સ જેના ઉદાહરણ સ્વરૂપ અહીં એવું લખી શકાય, જેના ઉદાહરણ સ્વરૂપ ગીગ વર્કર્સ બિલ રાજસ્થાન ઝારખંડની યોજનાઓ દર્શાવે છે કે સ્થાનિક જરૂરિયાત મુજબ રજિસ્ટ્રેશન
ફંડનું મોડેલ જે છે બનાવી શકાય. આ બોર્ડ દ્વારા પેન્શન, પીએફ, હેલ્થ કવર જેવા સામાજિક મુદ્દાઓ જે છે એ પૂરા પાડી શકાય, જે હાલમાં પ્રાથમિક તબક્કામાં છે. અહીંયા તમે લખી શકો હાલમાં પ્રાથમિક તબક્કાઓમાં છે અથવા તો મર્યાદિત પ્રમાણમાં જે છે એ ઉપલબ્ધ છે. અને ત્યારબાદ જો કે માત્ર બોર્ડની રચના પૂરતી નથી, ખાલી બોર્ડ થશે તો નહીં, આ તમારું કન્ક્લુઝન હોવું જોઈએ. અહીંયા તમારે અલ્ગોરિધમનું નિયંત્રણ, પારદર્શિતાનો અભાવ, નોકરીની અનિશ્ચિતતાઓ વગેરે જે છે પડકારો ઉકેલવા જરૂરી છે. આમ પ્લેટફોર્મ, સરકાર વચ્ચેનો સહયોગ તેમજ ન્યૂનતમ વેતનના ધોરણો જ સાચા અર્થમાં કામદારોનું હિત રક્ષણ થશે. ઠીક છે, ચલો તો આ હતો ગીગ વર્કર્સ. આશા રાખું છું દોસ્તો કે ગીગ વર્કર્સ બાબતે તમારો તમામ પ્રકારનો મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. અને કેવું આપને કન્ટેન્ટ જણાય એવું છે એના માટે જરૂરથી આપ કમેન્ટ કરી શકશો. આપને યોગ્ય જણાય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો. અને આવી જ ડિટેલ આપના વોટ્સઅપ જે છે એમાં લાવવી હોય એના માટે ગર્લ અને બોયનું અલગ ગ્રુપ છે. તો આપને જે છે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો ગવર્મેન્ટ જોબ એવું લખી દેવાનું, વોટ્સઅપમાં લખી દેવાનું અને ત્યાં તમને જોઈન કરી દેવામાં આવશે. અને આખું કન્ટેન્ટ અને જવાબદારી ગાંધીનગરથી જે છે અમારી ટીમ જે છે, ટીમ ગણિત ગાઈડન્સ છે, આ ટીમ ગણિત ગાઈડન્સ આપના માટે કામ કરે છે. આમની એક દોસ્તો જે છે આ પીડીએફ ફાઇલ હું જે આ ગણિત ગાઈડન્સ ઓફિશિયલ છે, અમારી ટેલિગ્રામ ચેનલ છે, એનું નામ છે ગણિત ગાઈડન્સ ઓફિશિયલ. ભણતા જે નામ હોય એનાથી ખાસ દોસ્તો જે છે એ થોડા આપ ચેતીને રહેવું. લગભગ 19K જેવા સબસ્ક્રાઈબર છે, એમાં આપે જોડાઈ જવાનું થાય છે. ઓકે, અને એ ટેલિગ્રામમાં જે છે એ હું તમને આની પીડીએફ પણ મોકલી આપું છું, જેથી કરીને તમારે કોઈ લખવા બાબતનો પ્રશ્ન ન થાય. કારણ કે દોસ્તો હવે સમય એવો છે કે આપે જેથી થોડું સ્માર્ટ વર્ક કરવું પડશે, હાર્ડ વર્ક નહીં ચાલે. નોટ્સ બનાવશો એમાં સમય જશે તો પરીક્ષા આવીને જતી રહેશે. ઠીક છે, બીજું આપને કંઈ પણ ન ખ્યાલ આવે તો આપ ગમે ત્યારે પૂછી શકો છો. આભાર દોસ્તો, આપ જે છે જોડાયેલા રહ્યા અને આવા જ કન્ટેન્ટ અમે આપને ગણિત ગાઈડન્સના પ્લેટફોર્મ પર પીરસતા રહેશું. થેન્ક યુ, આવજો, બાય બાય, સી યુ.